નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણી મેદાનમાં ઉતરવા ધાનાણી તૈયાર, કહ્યું આપ લોકોના પ્રેમથી મારું નામ ચાલે છે તો રૂપાલા જીતે શું કામ? તો લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને ભાજપ તથા કોંગ્રેસ ઉમેદવારો પણ જાહેર કરવા લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 સીટમાંથી 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે માત્ર 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે ગણતરીના દિવસોમાં જ ભાજપ અને કોંગ્રેસ તેમના બાકીના ઉમેદવારો જાહેર કરી દેશે. જોકે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપી કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાને ઉતાર્યા છે. તો રૂપાલાએ હાલ પ્રચાર માટે ગામડાઓ ખૂંદી રહ્યા છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામેનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જોકે હાલ રાજકોટ સીટ પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે. જો કોંગ્રેસ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારે તો રાજકોટના બંને ઉમેદવારો આયાતી થશે. તેમાં પણ 2002ની એ ચૂંટણીની યાદ અપાવી દેશે. માત્ર એટલું જ નહીં, કડવા અને લેવા પાટીદારો વચ્ચે જંગ થવાની પણ શક્યતા છે. તો હાલમાં પરેશ ધાનાણીએ કહ્યું છે કે આપ લોકોના પ્રેમથી ચૂંટણી મેદાનમાં ઉતરવા હું તૈયાર છું અને આપ લોકોના પ્રેમથી મારું નામ ચાલે છે તો રૂપાલા જીતે શા માટે? ધન્યવાદ દર્શક મિત્રો.